હાલો જય શ્રી કૃષ્ણ. જો મેં કર્યું સોંગ સાઈઝ અને ઘણી વખત હું છે ને વેસ્ટમાંથી બેસ્ટ કરતી હોઉં છું ઘરે. તો મારી જેમ ઘણાની ઘરે પાઉંભાજી વધતી છે, કારણ કે આપણે બનાવી લઈને પછી એકાદા બે તો ઘરમાં એવો ઉત્પન્ન થયા જ હોય કે આ મારે નહોતી ખાવી ભાજી, કે એમ કે હું પછી ખાઈ લઈને એવા હોય જ. એટલે આપણે શું કરવાનું, બપોરની ભાજી વધી હોય તો સાંજે ભાજીના પરોઠા કરી નાખવાની. તો આ રીતનો લોટ લેવાનો અને એમાં છે ને ભાજી નાખી દેવાની. મમ્માએ વિડીયો ઉતારતા પહેલા કીધું હતું કે કંઈક વેસ્ટમાંથી બેસ્ટ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ એટલે આ તું ખાતો રહી જાય એવી મસ્ત બને. મમ્મા આ નહોતું ધાર્યું, આ તું ધાર્યું નહોતું પણ લોટમાં ભાજી એ ભગવાન. પાઉંભાજી જો આમાં નાખી દેવાની અને આનો બાંધી દેવાનો લોટ. તો હાલો આપણે મળીએ પરોઠા કરી નાખીને. તો લોટ આવે ને એટલે સેજ મીઠું નાખવું પડે, નકર આ લોકોને થોડુંક મોડું લાગે. આમ જોતું હાથ બગાડી. હા બગાડે નહીં, આપણે જોઉં તને મસ્ત પરોઠા બનાવીને દેખાડ દઉં. આમાં પાણી ઘટે તો જ નાખવાનું, ઓછી ભાજી હોય તો, નકર પાણીની જરૂર પડતી જ નથી, કારણ કે માર જેવીને જાજી જ વધી ગઈ. કેટલા જેવું થઈ ગયું. તો પણ હમણાં તું ખાઈશ તો તું એમ જ કહીશ કે મમ્મા જોજે. ઘણી વખત હશે મેં એકાદું બે બનાવ્યા જ હોય, પણ હું તમને ન આપું, મને એવું થાય તમને નહીં ભાવતું, પછી હું નહીં ખાઈ જાઉં, હું નહીં બનાવી. એકાદું વિધું હોય ને એટલે આટલો ઢીલો બાંધવાનો. આમાં પાણી નથી નાખ્યું મેં, કોઈ વસ્તુ એડ નથી કરી. તેલ તો હોય જ ભાજીમાં. એ કરતાં થોડા જાડા રાખવાના અને સેમ રોટલીની જે જ રીતે આપણે વણી નાખવાના. એટલે ગોળ તો આ ભાજીના પરોઠા બને. હા, વેસ્ટમાંથી બેસ્ટ અને બહુ મસ્ત લાગે સમતારે. જેની વધી હોય ને ટ્રાય કરવાની, સ્પેશિયલ બનાવી નહીં, પણ વધી હોય ને તો બસ હમણાં હું કરું પાછી. જો ભાજી ફ્લેવરના થેપલા. ભાજી ફ્લેવરના કઈ નહીં. આ બની ગયું છે આ ટાઈપનું. આની સાથે દહીં ખાવાનું અને બહુ મસ્ત લાગે. ક્યારેક ભાજી વધી હોય ત્યારે ટ્રાય કરજો.